તો આ તરફ દિલ્હીમાં આજે મુખ્યપ્રધાનના નામની જાહેરાત થશે। પ્રદેશ કાર્યાલયમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે અને મુખ્યપ્રધાન ચૂંટાયેલા ધારાસભ્યમાંથી એક હોવાની ચર્ચા ચાલી રહી છે। પાર્ટીએ 15 ધારાસભ્યના નામ જાહેર કર્યા, જેમાંથી 9 નામ શોર્ટલિસ્ટ થયા હોવાનું જણાઈ રહ્યું છે। બેઠકમાં કેબિનેટ મંત્રીઓના નામની પણ જાહેરાત થઈ શકે છે। આવતીકાલે રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે। તૈયારીઓની જવાબદારી પાર્ટીના મહાસચિવોને સોંપી દેવાઈ છે। ભવ્ય શપથ સમારોહમાં 1 લાખથી વધુ લોકો હાજરી આપી શકે છે। શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ કેન્દ્રીય પ્રધાનો, ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજરી આપશે। એ સિવાય ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટ અને ખેલાડીઓ, સંતો અને રાજદ્વારીઓ પણ આપશે। દિલ્હીથી પણ 12થી 16,000 લોકોને આમંત્રિત કરાયા છે। આપણે પણ જણાવીએ કે મુખ્યપ્રધાન ચૂંટાયેલા ધારાસભ્યમાંથી એક હોવાની ચર્ચા ચાલી રહી છે અને એ વચ્ચે મુખ્યપ્રધાનના પદ માટે પરવેશ વર્માનું નામ સૌથી મોખરે છે। પરવેશ વર્માએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને હરાવ્યા। દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન સાહિબસિંહ વર્માના પુત્ર છે પરવેશ વર્મા। જોકે અન્ય 2 દાવેદાર વિજેન્દ્ર ગુપ્તા અને સતીશ ઉપાધ્યાયના નામ પણ ચર્ચાઈ રહ્યા છે। હવે કોના હાથમાં દિલ્હીની સત્તા આવશે તે જોવાનું રહ્યું।